માઇક્રોસોફ્ટ એક્સેલમાં મિત્રો આજે આપણે કોઈ પણ ડેટાના કોપી કરવી હોય તે પણ કોપી પેસ્ટ કમાન્ડ વગર તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો એક્સેલ ની અંદર મેથડ નંબર 1 અને મેથડ નંબર 2 બંને બતાવે છે. અહીં બંનેમાં અહીં કોપી પેસ્ટ કમાન્ડ દ્વારા વગર આપણે આ નંબરની કોપી કરીશું. તો સૌથી પહેલા તો આ ડેટાને હું ડિલીટ કરી નાખું છું. હવે મિત્રો અહીં જે એરિયામાં આપણે જે બાજુમાં નંબર બતાવે છે તેની કોપી કરવી છે તો માઉસથી ડેટાને અહીં એરિયા બ્લેન્ક એરિયા સિલેક્ટ કરો. ત્યારબાદ કીબોર્ડથી ઇઝ ઇક્વલ ટુ પ્રેસ કરવાનું છે. ઇઝ ઇક્વલ ટુ પ્રેસ કરી માઉસથી અહીં ડ્રેગ કરી જેટલો એરિયાની કોપી કરવી છે તે ડ્રેગ કરી કીબોર્ડથી કંટ્રોલ એન્ટર પ્રેસ કરશો એટલે જોયું મિત્રો અહીં ડેટાની કોપી થઈ ગઈ. હવે મિત્રો અહીં સેમ મેથડ નંબર 2 અહીં કરવાની છે. અહીં ફરી આ જે ડેટા બતાવે છે તેની કોપી પેસ્ટ કમાન્ડ વગર કરવાનું છે. તો માઉસથી અહીં ફરીથી ડેટાને સિલેક્ટ કરી કોર્નર પર પ્લસની સાઇન આવશે, કીબોર્ડથી કંટ્રોલ પ્રેસ કરી રાખી માઉસથી ડ્રેગ કરશો એટલે જોયું મિત્રો અહીં મેથડ નંબર 2 અહીં ફરી ડેટાની કોપી થઈ ગઈ. તો આ રીતે આપનો આસાનીથી કોઈ પણ ડેટાની કોપી પેસ્ટ કરી શકો છો કોપી પેસ્ટ કમાન્ડ વગર. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.